તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધોરણ 12 વિજય બેચની અંદર સ્વાગત છે. ને શું જોતા હતા આપણે? દ્રાવણો ચેપ્ટર દ્રાવણો, અને આજે એના લેક્ચર નંબર 15 છે. અને શું જોયું હતું આપણે અત્યાર સુધી? દ્રાવણો વિશે જોયું હતું કે દ્રાવણો અલગ અલગ કયા પ્રકારના હોય છે, તેને સાંદ્રતાની અલગ અલગ અભિવ્યક્તિઓમાં કઈ રીતે દર્શાવી શકાય છે. પછી હેનરીનો નિયમ જોયો હતો, રાઉલ્ટનો નિયમ જોયો હતો જે ખૂબ જ અગત્યનો હતો. અને પછી આપણે શું જોયું હતું? તો સંખ્યાત્મક ગુણધર્મોની વાત કરી હતી. સંખ્યાત્મક ગુણધર્મ પહેલું હતું બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, અને ઠાર બિંદુ અવનયન અને ઉત્કલન બિંદુનું ઉન્નયન, જે આપણે કાલે જોયા હતા. તેની થિયરીઓ જોઈ હતી અને હવે એના આપણે દાખલાઓ ગણવાના છે. ખૂબ જ અગત્યનો ટોપિક છે. તો સ્ટાર્ટ કરીએ તે પહેલા થોડાક એના સૂત્ર તમને યાદ હોવા ખૂબ જરૂરી છે. તો તેના સૂત્ર જરાક આપણે જોઈ લઈએ. ચલો અહીંયા હું લખું છું ઉત્કલન બિંદુનું ઉન્નયન, ઉત્કલન બિંદુનું ઉન્નયન, ઉત્કલન બિંદુનું ઉન્નયન. અને આ બાજુ શું લખું છું? ઠાર બિંદુનું અવનયન. બંને એકબીજાના ભાઈ ભાઈ સૂત્ર જ છે. ઠાર બિંદુનું અવનયન, અવનયન. ચલો, ઉત્કલન બિંદુનું ઉન્નયનને મેં કોના વડે દર્શાવું છું? ડેલ્ટા ટી બી વડે. બરાબર. ઉત્કલન બિંદુનું ઉન્નયન, ઉન્નયન એટલે વધારો, ને ડેલ્ટા એટલે કે મેં ફેરફાર તરીકે દર્શાવું છું જે દ્રાવણ અને દ્રાવક, જે શુદ્ધ દ્રાવક છે તે અને તેનામાં કંઈક મેં દ્રાવ્ય ઉમેરીને જે દ્રાવણ બનાવ્યું છે તેનો ફેરફાર એટલે કે વધારો થયો, તેનો ફેરફાર એટલે ડેલ્ટા ટીબી. અને તેનું સૂત્ર શું છે? ટીબી માઇનસ ટીબી નોટ. ખ્યાલ આવ્યો? ટીબી માઇનસ ટીબી નોટ. જ્યાં ટીબી શું છે? જ્યાં ટીબી છે દ્રાવણનું ઉત્કલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઉત્કલન બિંદુ. ટી એટલે તાપમાન, બી એટલે અંગ્રેજીમાં કહેવાય બોઇલિંગ, બોઇલિંગ પોઈન્ટ. બરાબર. તેનો બી લીધો છે એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ. હવે ટીબી નોટ, જ્યારે પણ નોટ આવે એટલે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. શું? શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. ખ્યાલ આવશે દરેકને? ચલો, શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. બીજો ઘટક આપણો દ્રાવ્ય છે, તેના માટે કોઈ ઉત્કલન બિંદુ જેવું કંઈ હોતું નથી. બરાબર. એટલે આ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. ચલો, હવે તે જ રીતે બેઠું સેમ સૂત્ર, બેઠું સેમ નથી, પરંતુ શું છે? ઉત્કલન બિંદુનું ઉન્નયન એટલે ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. શું? આ બાષ્પશીલ દ્રાવ્ય ઉમેર્યા પછી. અને ઠાર બિંદુમાં શું થાય છે? ઘટાડો થાય છે. ઉત્કલન બિંદુમાં વધારો થાય છે અને ઠાર બિંદુમાં ઘટાડો થાય છે. ઠાર બિંદુમાં ઘટાડો થાય છે એટલે કોનો વધારે થશે? ઠાર બિંદુમાં ઘટાડો થાય છે તો શું થશે? દ્રાવકનું મારું ઠાર બિંદુ વધુ હશે, તો દ્રાવકનું ઠાર બિંદુ એટલે મારે ટીએફ નોટ અહીંયા પહેલા આવશે. અને તેમાંથી શું બાદ કરવું પડશે? મારે દ્રાવણનું ઠાર બિંદુ બાદ કરવું પડશે. ચલો, લખી દઉં ફરીથી. આને શું કહેવાશે? ઠાર બિંદુ અવનયન એટલે ડેલ્ટા ટીએફ, અને ટીએફ નોટ એટલે આ જ રીતે શુદ્ધ દ્રાવકનું, પરંતુ હવે ગલન બિંદુ આવશે. શું કહેવાશે આને? ગલન બિંદુ. બરાબર. ગલન બિંદુ. એફ એટલે ફ્યુઝન, એફ એટલે ફ્યુઝન, ને ફ્યુઝનને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ગલન. ફ્યુઝનનો એફ લીધો છે અને અહીંયા ઉપર નોટ છે, એનો અર્થ શું થાય? શુદ્ધ દ્રાવક. ખ્યાલ આવશે? ચલો, અહીંયા કઈ નથી એટલે દ્રાવણ, એટલે આ દ્રાવણનું શું થયું? ઠાર બિંદુ. દ્રાવણનું ઠાર બિંદુ. ખ્યાલ આવશે? ચલો, હવે બીજું સૂત્ર શું યાદ રાખવાનું છે? ડેલ્ટા ટીબી નું જ છે, જે છે કેબી ગુણ્યા 1000 ના છેદમાં W1. 1 એટલે દ્રાવક અને 2 એટલે દ્રાવ્ય. ચલો, કેબી ને શું કહેવાશે અહીંયા? ચલો, કેબી ને શું કહેવાશે? ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક. ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક, ઉન્નયન અચળાંક.
उत्कलन बिंदु उन्नयन अचळांक चलो બેઠું સેમ સૂત્ર કઈ બી બદલવાનું નથી જ્યાં બી છે તેની જગ્યાએ એફ કરો એટલે શું થશે kf ગુણ્યા 1000 ના છેદમાં w1 ચોપડીની અંદર આ સૂત્ર વિચિત્ર રીતે લખેલું છે અને મેં તમને આ યાદ રખાય તે રીતે અહીંયા લખ્યું છે ચલો શું કહેવાશે અહીં kf જેમાં ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક હતું આપણે હવે કોની વાત કરતા છે ઠાર બિંદુ અવનયનની તો આને શું કહેવાશે ઠાર બિંદુ અવનયન અચળાંક અવનયન અચળાંક ચલો આનું બીજું નામ પણ છે ને તેનામાં શું કરવાનું ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુની જગ્યાએ માત્ર મોલલ શબ્દ ઉમેરી દેવાનો એટલે શું થશે મોલલ ઉન્નયન અચળાંક અને આને શું કહેવાશે મોલલ અવનયન અચળાંક જે આના બીજા નામો છે ચલો માની લો આ સૂત્ર અઘરું છે મને યાદ રહેતું નથી એવું જો તમને થાય તો તમારે શું કરવાનું કે આપણે કોમાંથી બનાવેલું તે તમને યાદ હોવું જોઈએ કોમાંથી બનાવેલું આપણે આ પાછળની થિયરીમાં તો મોલાલિટી પરથી બનાવેલું એટલે આનું સૂત્ર શું હતું ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ એમ શું છે મોલાલિટી શું છે મોલાલિટી જેનું સૂત્ર શું આવે દ્રાવ્યના મોલની સંખ્યા છેદમાં દ્રાવકનું દળ કિલોગ્રામમાં બરાબર આપણે અહીંયા ગ્રામમાં લીધું છે એટલે ત્યાંથી 1000 આવી ગયો W2 છેદમાં M2 એટલે દ્રાવ્યના મોલ અને આ દ્રાવકનું દળ જે અહીંયા ગ્રામમાં લઈશું કારણ કે ઉપર 1000 છે ખ્યાલ આવશે આ સૂત્ર તો દરેકને યાદ રહે તેવું છે અને બીજું સૂત્ર શું છે આનું પણ સેમ kf ગુણ્યા m ખ્યાલ આવશે તો આ બે સૂત્ર છે જે તમારે યાદ રાખવાના છે જો ઉપરના સૂત્ર યાદ ન રહે મોલાલિટી અલગથી ગણી કાઢવાની એકદમ સિમ્પલ જે કરો તે છેલ્લા દાખલામાં તમારો જવાબ આવવો જોઈએ ખ્યાલ આવશે દરેકને ચલો તો હવે આપણે દાખલા તરફ વધીએ ને આ સ્લાઇડ ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે ચલો હવે આપણે દાખલા તરફ આગળ વધીએ તો પહેલો દાખલો છે એક વોર્મઅપ દાખલો જ છે વોર્મઅપ દાખલો એટલે આપણે આમાં માત્ર ને માત્ર સૂત્રો જ જોવાના છે એક સૂત્ર મૂકશું એક વસ્તુ ન હશે તેનો જવાબ આપણો આવી જશે ચલો આન્સર ચલો પૂછાયો છે આ દાખલો બોર્ડની અંદર મે 2021 ની અંદર લગભગ મે આ પણ મે જ ચાલે છે એટલે લગભગ 5 વર્ષ થયેલા હશે 2 માર્કમાં પૂછાયો હતો કારણ કે વોર્મઅપ દાખલો છે એક જ સૂત્ર મારીને જવાબ આપણો આવવાનો છે ચલો કઈ રીતે ગણાશે સૌથી પહેલા ડેટા લખવો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે વ્યવસ્થિત ડેટા લખવા જોઈએ જો વ્યવસ્થિત ડેટા લખશો તો તમને દાખલો ગણવા ખૂબ જ ઈઝી પડી જાય ચલો તો કઈ રીતે ગણાશે ચલો 1.8 ગ્રામ ગ્લુકોઝ C6H12O6 બરાબર ઘણાને કદાચ આણ્વીય સૂત્ર નહીં યાદ આવ્યું તો અહીંયા લખેલું પણ છે આ લોકોએ 1 કિલોગ્રામ પાણી એક પાત્રમાં ઓગાળેલો છે 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે પાણી માટે કેબી નું મૂલ્ય આપેલું છે 0.52 કેલ્વિન કિલોગ્રામ પર મોલ શું છે કેલ્વિન કિલોગ્રામ પર મોલ ચાલો હવે ડેટા લખીએ ચાલો ગ્લુકોઝ શું છે અહીંયા દ્રાવ્ય દ્રાવ્ય માટે આપણે કયો નંબર આપતા છે નંબર 2 આપતા છે ચાલો એટલે દ્રાવ્યનું દળ એટલે W2 કેટલો કહેવાશે 18 ગ્રામ કહેવાશે ચાલો બીજું 1 કિલોગ્રામ પાણી એટલે શું કહેવાશે આ દ્રાવક છે દ્રાવક માટે 1 અને એનું દળ એટલે W શું આવશે 1 કિલોગ્રામ જો ગ્રામમાં લેવો હોય તો 1000 મેં અત્યારે કન્વર્ટ કરી જ દઉં છું પહેલેથી જો કદાચ જરૂરત પડે તો આપણે રાખીશું ચાલો એક પાત્રમાં ઓગાળેલો છે 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે ચલો અહીંયા દબાણ આપેલું છે બરાબર પણ આપણે પછાડી સૂત્રમાં જોઈએ કશે પણ દબાણનું અહીંયા કામ છે જોયો એકવાર તમે પોઝ કરીને જોઈ લો ને ધ્યાન આપીને જોઈ લો કશે પણ અહીંયા દબાણ આવે છે કશે પણ કોઈ પણ સૂત્રની અંદર ઠાર બિંદુ ઉન્નયનનું જોવો કે ઉત્કલન બિંદુ ઉન્નયનનું જોવો કશે પણ આવે છે નથી આવતું પરંતુ અહીંયા કેમ આપેલું છે કારણ કે જેમ આપણે પાછળના દાખલાઓમાં જેમ કે રાઉલ્ટના નિયમના આપણે મોટા ભાગના દાખલાઓ જોયા હતા તેની અંદર શું હતું તાપમાન આપેલું હતું કેમ આપેલું હતું કારણ કે જો તાપમાન બદલાય તો શું બાકી બધી પણ ક્રિયાઓ બદલાઈ જાય બાકી બધા પણ
બાકી બધી એની કિંમતો બદલાઈ જાય. તે જ રીતે અહીંયા પણ દબાણ આપેલું છે. ખ્યાલ આવ્યો? અહીંયા દબાણ એ રીતે પણ આપ્યું છે. કારણ કે જો મેં દબાણ બદલીશ તો અહીંયા ઉત્કલન બિંદુ જે દ્રાવક કે દ્રાવણનું છે તે બદલાવાની શક્યતા રહેલી છે. આગળ એક દાખલો પણ આવશે, તેમાં હું તમને બતાવીશ. બરાબર? તો આ એટલા માટે અહીંયા આપેલું છે. ચાલો તો હવે જોઈએ આગળ. ચાલો તો આપણે દબાણ હું લખતો નથી કારણ કે આપણો એના દાખલામાં કામ નથી. બરાબર? પરંતુ એમ રકમમાં આપવું થોડુંક ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ચાલો કેટલા તાપમાને ઉકળશે? ચાલો કીબી નું મૂલ્ય આપેલું છે મારે, એટલે મેં લખી દઉં છું. કીબી નું મૂલ્ય કેલ્વિન કિલોગ્રામ પર મોલમાં દર્શાવાય છે. કોમાં કેલ્વિન કિલોગ્રામ પર મોલ આ એનો એકમ છે. મેં કદાચ કાલે લેક્ચરમાં તમને કીધું ન હશે, પરંતુ કેલ્વિન કિલોગ્રામ પર મોલમાં દર્શાવાય છે. આ તમારે એક વસ્તુ હજુ ધ્યાનમાં રાખવાની છે પેલી પાછળની સ્લાઇડની સાથે. ખ્યાલ આવશે? આમાં કોઈ તકલીફ નથી ને? ચાલો નેક્સ્ટ. હવે આપણે સૂત્ર જોઈએ. તો સૂત્ર હું લખી દઉં છું. ચાલો તો કયું સૂત્ર લઈએ આપણે? ચાલો અત્યારે યાદ નહીં હશે તો એ પ્રમાણે હું એકદમ નોર્મલ સૂત્ર લઈ લઉં છું. ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. એમ એટલે શું છે? અહીંયા મોલાલિટી છે. મોલાલિટીનું સૂત્ર શું આવે? તો મોલાલિટી મારે શોધવી પડે. ચલો તો સૌથી પહેલા જો મોલાલિટી શોધવું હોય તો મને શું જોઈશે? દ્રાવ્યના મોલની સંખ્યા. તો મારે દ્રાવ્યના મોલ સૌથી પહેલા શોધવા પડે. દ્રાવ્યના મોલ શોધવા માટે મારી પાસે W2 છે, પરંતુ શું નથી મારી પાસે? મોલર દળ નથી. તેના માટે આણ્વીય સૂત્ર આપેલું છે, તો મોલર દળ આપણે ગણી કાઢીએ. ચલો તો મોલર દળ ગણીએ આપણે. ચલો મોલર દળ M2. કેમ 2? કેમ? કારણ કે આપણો દ્રાવ્ય છે તેના માટે. ચલો કૌંસમાં C6H12O6 ગ્લુકોઝ માટે. ચલો 6 12 પ્લસ 6 16. ચલો કેટલા આવશે? આ 180 ગ્રામ પર મોલ આવશે. કેટલા આવશે? 180 ગ્રામ પર મોલ. ચલો આવી ગયું. હવે આગળ જોઈએ. M2 આટલો આવે છે. હવે મેં મોલાલિટી શોધી કાઢું. મોલાલિટી મને મળી શકશે. તો મોલાલિટીનું સૂત્ર મૂકી દઉં. ચલો મોલાલિટી M બરાબર કેટલો આવે છે? ચલો દ્રાવ્યના મોલની સંખ્યા. મોલની સંખ્યાનું સૂત્ર શું આવશે? આપેલું દળ ના છેદમાં આણ્વીય દળ ગુણ્યા આપેલ દળ છેદમાં આણ્વીય દળ ના છેદમાં ગુણ્યા શું આવશે? દ્રાવકનું દળ. કોનો? દ્રાવકનું દળ એટલે કે W1. દ્રાવકનું દળ W1. ચાલો મને કિલોગ્રામમાં એક અહીંયા આપેલો છે એટલે મેં અહીંયા ગ્રામમાં કન્વર્ટ કરીને ઉપર ગુણ્યા 1000 કરતો નથી. દરેકને ખ્યાલ આવશે? ચાલો હવે W1. ચલો W1 કેટલા છે? સોરી W2 18 અને M2 180 ગુણ્યા 1 ના છેદમાં 1 જ એટલે કેટલા આવશે? આ 0.1 મોલલ આવશે. એમ એટલે અહીંયા મોલલ કહેવાશે. અથવા બીજો એકમ મારે લખવો હોય તો કયો લખાશે? બીજો એકમ લખવો હોય તો કયો લખાશે? ચલો ઉપર શું છે? દ્રાવ્યના મોલ. દ્રાવ્યના મોલનો શું આવે? મોલ. દ્રાવ્યના મોલનો એકમ ને છેદમાં શું છે? દ્રાવકનું દળ. ને દ્રાવકનું દળ અહીંયા કોમાં છે? આપણે કિલોગ્રામમાં. જો ગુજવાતા નહીં. આપણે ભલે અહીંયા ચાલો અહીંયા કિલોગ્રામમાં છે એટલે વાંધો નહીં. ચલો કઈ નહીં. મોલ પર કિલોગ્રામ આવશે. બાકી આપણે ગુણ્યા 1000 કરીને શું કરીએ? આમાં ગ્રામમાં લખીએ છીએ. તો ઘણી વખત મોલ પર કદાચ ગ્રામ લખી દે કોઈ. એવું નહીં કરતા. મોલ પર કિલોગ્રામ જ આવે છે. એ તો કિલોગ્રામમાં સેટ થાય એના માટે ઉપર આપણે 1000 ઉમેરીએ છીએ. ચાલો ખ્યાલ આવશે? આપણને 0.1 મોલલ મળી ગયું છે. ચાલો હવે આપણે આની અંદર કિંમતો મૂકી દઈએ. ચાલો તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણ્યા એમ. ચાલો કેબી મને આપેલો છે કેટલો? 0.52 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. 0.52 કેલ્વિન કિલોગ્રામ પર મોલ ગુણ્યા 0.1. ચાલો કેટલા આવે છે? 0.052
0.052 અને ડેલ્ટા ટીબી એ બે તાપમાનનો તફાવત દર્શાવે છે. જો પછાડી જો ડેલ્ટા ટીબી શું દર્શાવે છે? બે તાપમાનોનો તફાવત. ને બે તાપમાનોનો તફાવત આપણે ભાઈ નોર્મલ ભાઈ બે તાપમાનનો તફાવત લઈએ તો એના એકમ શું આવશે? કેલ્વિન આવે છે. ચાલો આ તો આપણને શું મળી ગયું? ડેલ્ટા ટીબી એટલે શું મળ્યું આપણને? ડેલ્ટા ટીબી એટલે શું કહેવાશે આને? ડેલ્ટા ટીબી એટલે ઉત્કલન બિંદુનું ઉન્નયન. શું કહેવાશે? ઉત્કલન બિંદુનું ઉન્નયન. હવે જો આપણને માંગ્યું શું છે? પાણી કયા તાપમાને ઉકળશે? પાણી એટલે અહીંયા દ્રાવણની વાત કરી છે કે દ્રાવણમાં પાણી કયા તાપમાને ઉકળશે. બરાબર, એટલે શું માંગેલું છે અહીંયા આપણને? ટીબી માંગેલો છે. શું માંગેલો છે? ટીબી માંગેલો છે. ચાલો તો ડેલ્ટા ટીબી નું સૂત્ર મૂકી દઉં મેં. ચાલો ડેલ્ટા ટીબી નું સૂત્ર મેં મૂકી દઉં છું. શું આવશે? ટીબી માઇનસ ટીબી નોટ બરાબર 0.052 કેલ્વિન. ચાલો ટીબી માઇનસ ટીબી નોટ. હવે આપણી પાસે ટીબી નોટ આપેલો છે, નથી આપ્યો આપણને. શું ટીબી નોટ આપણને આપ્યું નથી, પરંતુ આપણને તો ગણતરી માટે ટીબી નોટ જોઈશે. ખોટો સૂત્ર મૂક્યું કે કંઈક બીજો આવશે. તો જો અહીંયા એક વસ્તુ આ દાખલામાં એક કાળજી રાખવા જેવી છે તમારે કે આપણને અહીંયા પાણી દ્રાવક તરીકે આપેલ છે. શું? પાણી દ્રાવક તરીકે. અને ટીબી નોટ શું છે? શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ. શું છે? શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ. તો શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ તો બધાને ખ્યાલ હોય કે નહીં? કેટલું હોય? 100 ડિગ્રી સેલ્સિયસ. અને મેં કેલ્વિનમાં ફેરવીને લખું તો શું આવશે? 373.15 કેલ્વિન. 373.15 કેલ્વિન. ચાલો તો ટીબી નોટ મારી પાસે છે, આપેલો નથી અને આપશે પણ નહીં, પરંતુ આ જાતે સમજવાનું રહેશે. જરાક ઉપર લઈ લઉં છું. ચાલો તો ટીબી બરાબર ટીબી માઇનસ 373.15 કેલ્વિન 0.052. ચાલો હવે જરાક અહીંયા મેં જગ્યા કરીને બાજુમાં લખી દઉં છું. ચાલો ટીબી ટીબી બરાબર કેટલા થશે? 0.052 વત્તા 373.15 કેલ્વિન કેટલા થશે? ટીબી બરાબર 373.202 કેલ્વિન થશે. 373.202 કેલ્વિન. અને આ શું આવશે આપણો? ટીબી એટલે કે જે દ્રાવણમાં પાણીનું ઉત્કલન બિંદુ છે તે આપણને મળી જશે. ચલો જવાબ જોઈ લઈએ છીએ આપણે. કેટલા આવે છે? 373.202 કેલ્વિન. તો છે એકદમ સરળ દાખલો છે, એકદમ વોર્મઅપ દાખલો હતો, પહેલો દાખલો હતો. ખ્યાલ આવ્યો દરેકને? આગળ વધીએ. ચલો તો આપણે આગળ વધીએ. ચલો હવે જો આ કોયડો 1.8 અને 1.9 કરાવવા પહેલા મેં તમને કોયડો 1.10 કરાવી દઉં છું. બરાબર, પછી પેલા બે દાખલાઓને જરાક મેં તમને સમજાવીશ. ચાલો તો જોઈએ આ દાખલાઓ. ચાલો શું આવશે આનો આન્સર લખીએ. ચાલો સૌથી પહેલા વાંચીએ અને ધીમે ધીમે ડેટા લખીએ. ડેટા લખવાનું કામ સૌથી પહેલા કરવાનું, ડેટા માહિતી લખવાનું કામ કરવાનું. ચાલો 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રવ્ય. બરાબર, આ કઈ શબ્દ અત્યારે આપણો ખાસ કામનો નથી. બરાબર, પરંતુ અબાષ્પશીલ દ્રાવ્ય તમારે સમજવાનો. પરંતુ હવે આપણે જોઈએ તો 1 ગ્રામ દ્રાવ્ય એટલે શું આપેલું છે અહીંયા? 1 ગ્રામ દ્રાવ્ય માટે આપણે હંમેશા 2 લઈએ અને આ શું આપેલું છે? દળ આપેલું છે. દળ એટલે W2. ચાલો 1 ગ્રામ થાય છે. ચલો દર વખતે મેં પૂછીને જ આ રીતે લખાવું છું. કેમ? કારણ કે ભાઈ તમને આની અંદર તકલીફ છે, મને ખ્યાલ છે. બરાબર, તો ડેટા લખવાનું કામ કરો. ભલે દાખલો પૂરેપૂરો ના આવતો, એક ડેટા વ્યવસ્થિત જરાક લખી દો. કદાચ કોઈ એક્ઝામિનર ને માર્ક ઈચ્છા થાય તો કદાચ માર્ક્સ આપી દે અડધો. ચાલો
પછી શું આપેલું છે દ્રવ્ય કે જે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલો છે. બેન્ઝીનમાં ઓગાળેલો છે એટલે શું કહેવા માંગ્યા? આ શું આપેલો છે? બેન્ઝીન દ્રાવક. બેન્ઝીન શું આપેલું છે? દ્રાવક. હવે બેન્ઝીન દ્રાવક છે, દ્રાવકનું દળ. દ્રાવક એટલે 1 અને એનું દળ એટલે W. ચાલો 50 ગ્રામ. કેટલા આપેલા છે? 50 ગ્રામ. ચાલો 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલો છે. તે બેન્ઝીનના ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે. શું દર્શાવે છે? ઘટાડો દર્શાવે છે. હવે જો મેં પાછલી પેલી રિવિઝનની સ્લાઇડમાં મેં તમને કહેવાનું રહી ગયો, પરંતુ આવા શબ્દો પણ આવે છે. શું આવે છે? ઉત્કલન બિંદુનું ઉન્નયન એટલે મેં શું કીધું હતું? ઉત્કલન બિંદુમાં વધારો. ઉત્કલન બિંદુમાં વધારો. અને અહીંયા શું આપેલું છે? 0.40 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે. બરાબર. એક્ઝામ્પલ તમને આપો, જો તમને આની ખ્યાલ આવતો હોય તો એકદમ મજાનો એક્ઝામ્પલ આપો, તમને અત્યારે ખબર પડી જશે. ચાલો, તો આઈપીએલ જોવો છો? તમારી કોઈ ફેવરેટ ટીમ હશે? તમારી કઈ ફેવરેટ ટીમ છે? ચાલો ધારો કે ટીમ એબીસી. હવે બધાની અલગ અલગ હોય એટલે મારે કઈ આવો જ કઈ ઊંધું ચત્તો નામ લેવું પડે ભાઈ. બરાબર. ચાલો, તો ધારો કે ટીમ એબીસી છે, તેણે 15 ઓવરમાં 150 રન બનાવ્યા છે. બરાબર. અને પછી એ લોકો કહે છે કે એ લોકોના એક ઓવરમાં એ લોકોના જે રન છે તેમાં 10 રનનો વધારો થયો. 10 રનનો વધારો થયો એટલે શું થયું? કે જે 16મી ઓવર અને 15મી ઓવરનો તફાવત આપ્યો કહેવાય. બરાબર. તે જ રીતે અહીંયા પણ લખેલું છે કે બેન્ઝીનના ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો થયો. શું થયો? ઘટાડો થયો. બરાબર. અને આ ઠાર બિંદુની આપણે વાત કરતો છે. ઠાર બિંદુની વાત કરતા છે અહીંયા એટલે શું? TF લખીશ. ઘટાડો થયો એટલે ફેરફાર આપેલો છે એટલે અહીંયા આપણને ડાયરેક્ટ ડેલ્ટા TF આપેલો છે. ખ્યાલ આવશે દરેકને? ડેલ્ટા TF આપેલો છે. ઘટાડો થયો એટલે ને ખ્યાલ આવે તો તમારે એક વસ્તુ જોવાની કે જો આ કેટલું ઓછું તાપમાન છે. કેટલું ઓછું તાપમાન છે? 0.40 કેલ્વિન. આલા 0.40 કેલ્વિન માણસ બચવાનો નથી. 0.40 કેલ્વિન તો 0 ડિગ્રી માન લઈ તો 0 કેલ્વિન ની વાત કરે. બરાબર. એટલે તફાવત જ આટલી જો નાની કિંમત હોય તો. ખ્યાલ આવ્યો? 1 કેલ્વિન 2 કેલ્વિન 1 ડિગ્રી 2 ડિગ્રી એવું કઈ ખ્યાલ આવ્યો? ચાલો નેક્સ્ટ 0.40 કેલ્વિન. હવે જોઈએ બેન્ઝીનનો ઠાર બિંદુ અવનયન અચળાંક આપેલો છે. ઠાર બિંદુ અવનયન અચળાંક KF બરાબર 5.12 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. કેલ્વિન કિલોગ્રામ પર મોલ. કેબી હોય કે કેએફ હોય બંનેનો એકમ સેમ આવશે, કેલ્વિન કિલોગ્રામ પર મોલ. કારણ કે બંનેના સૂત્ર પણ તમે જુઓ તો બંનેના સૂત્ર સેમ જ છે. ખ્યાલ આવ્યો? નેક્સ્ટ હવે દ્રાવ્યનું મોલર દળ ગણવા કીધું છે. ચાલો દ્રાવ્યનું મોલર દળ એટલે મારે અહીંયા M2 શોધવા કીધો છે. દ્રાવ્ય એટલે 2 અને મોલર દળ એટલે M2 શોધવા કીધો છે. ચાલો હવે મારી પાસે શું નથી? M2 મારે શોધવાનો છે. ડેલ્ટા TF પણ આપેલો છે. ચલો હું સૂત્ર લખી દઉં. મેં પેલો મોટું સૂત્ર લખું છું, ઉપર વાળું સૂત્ર લખું છું. ચાલો ડેલ્ટા TF બરાબર શું આવશે? KF ગુણ્યા 1000 ના છેદમાં W1. W1 હવે અહીંયા 1 આવી ગયો, આનો 2 ઉપર લખવાનો, નેનો મોલર દળ પણ નીચે લખી દેવાનો. ચાલો મારી પાસે ડેલ્ટા TF છે, KF પણ છે, W1 પણ છે, W2 પણ છે. બસ તમારે મોલર દળ શોધવાનો છે. એકદમ સિમ્પલ. ચાલો મોલર દળ M2 કરતા બનાવી દો. KF ગુણ્યા 1000 ગુણ્યા W2 ના છેદમાં W1 ગુણ્યા ડેલ્ટા TF. ચાલો હવે મેં કિંમતો મૂકી દઉં. ચાલો M2 KF કેટલા આવે છે? 5.52 સોરી 5.12 ગુણ્યા 100 છેદમાં ચાલો W2 પણ છે, W2 પણ ગુણાકાર કરી જ દઈએ. કેટલા છે? 1.0 ગ્રામ. 1.0 ગ્રામ જ છે. ઓકે 1.0 ગ્રામ જ છે. ચાલો W1 50 ગ્રામ ડેલ્ટા TF 0.40
0.40 અને બસ હવે બસ તમારે કેલ્ક્યુલેટર જ નો ઉપયોગ કરવાનો છે અને બસ ગણતરી કરવાની છે. તો ગણતરી કર્યા પછી લગભગ કંઈક 256 જેવો જવાબ આવે છે. હવે હું જરાક જવાબ જોઈ લઉં છું. 256 જ આવે છે. જો 256 ગ્રામ પર મોલ, 256 ગ્રામ પર મોલ આવે છે. ચાલો, કઈ છે આની અંદર અઘરું છે? એકદમ સરળ દાખલો છે, એકદમ સાદો અને સિમ્પલ સરળ દાખલો. ચાલો, ખ્યાલ આવી ગયા દાખલાની અંદર? ચાલો, હવે પાછળ જરાક મેં વાત કરી લઉં. તો એક જ મિનિટ. ચાલો, પાછળના દાખલા હું ફરીથી બતાવી દઉં તમને. ચાલો, હવે જો આ દાખલો જે છે તે કેબી માટે, સોરી, આપણો ઉત્કલન બિંદુ ઉન્નયન માટે છે. તે કોના જેવો છે? એક્ઝેક્ટ 1.10 જેવો છે. જો કઈ રીતે, બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે, જ્યારે 180 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય, ઓકે, અબાષ્પશીલ દ્રાવ્ય અહીંયા આવી ગયો એટલે બેન્ઝીન શું થઈ ગયું? આપણું દ્રાવક થઈ ગયું, બેન્ઝીન દ્રાવક થઈ ગયું. ચાલો, એનું ઉત્કલન બિંદુ આપેલું છે. બેન્ઝીનનું ઉત્કલન બિંદુ આપેલું છે. બેન્ઝીન શું છે? દ્રાવક. દ્રાવકનું ઉત્કલન બિંદુ એટલે શું કહેવાશે? આ દ્રાવકનું ઉત્કલન બિંદુ એટલે ટીબી નોટ કહેવાશે. શું કહેવાશે? ટીબી નોટ. દ્રાવણની અંદરની વાત નથી કરતા, અહીંયા શુદ્ધ બેન્ઝીનની વાત કરતા છે. ચાલો નેક્સ્ટ, જ્યારે 180 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય એટલે શું કહેવાશે? આ W2, કારણ કે દ્રાવ્યનું આપણે દળ આપેલું છે. 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવેલો છે એટલે W1 એટલે દ્રાવકનું દળ થયું. આ ઉત્કલન બિંદુ વધીને 354.11 કેલ્વિન થયું. ચાલો, ફરીથી આના અંદર મેં તમારે ફેવરેટ એક્ઝામ્પલ આપવું પડશે. ચાલો, તમને કોઈ એક ટીમ ગમે છે આઈપીએલમાં, બરાબર? તમારી ફેવરેટ ટીમ છે, તે 15 ઓવરમાં 150 રન બનાવ્યા છે, 150 રન બનાવ્યા છે, અને કમેન્ટેટર કમેન્ટ્રી કરે છે. શું કમેન્ટ્રી કરે છે? કે 3 ઓવરની અંદર, 15 થી 18 ઓવરની અંદર, એટલે 3 ઓવરની અંદર જે તમારી ટીમ છે તેના રન 150 થી વધીને 150 થી વધીને 180 થાય છે. શું થાય છે? 180 થાય છે. એવું કોણ કહે છે? કમેન્ટેટર કહે છે. એટલે એ શું કહેવા માંગે? 150 થી થઈને 180 થયા એટલે ફાઇનલ શું થયું? 180 થયું. અહીંયા તફાવત નથી આપેલો. ઘણા લોકો અહીંયા ગૂંચવાય છે કે 354.11 થયું, અહીંયા વધીને આવો શબ્દ આવ્યો છે એટલે ભાઈ તફાવત હશે એવું વિચારીને ડેલ્ટા ટીએફ માની લે છે, સોરી, ડેલ્ટા ટીબી માની લે છે, પરંતુ ડેલ્ટા ટીબી નથી. આ વધીને આટલું થયું એટલે આ દ્રાવણનું છે, દ્રાવણ માટે કીધું છે. આને શું કહીશું? ટીબી કહીશ મેં, બરાબર? ને હજી એક વસ્તુ તમારે જોવું હોય તો ટીબી નોટ તો ઉપર આપેલો છે, તો શું હશે? આ ટીબી જોવાનો કે નહીં, બરાબર? ને જો આ એકદમ નજીક નજીકની કિંમતો છે, બરાબર? ને આપણો તફાવત કેવો? એકદમ ના જેવો તફાવત આવે. ખ્યાલ છે ને તમને? ઓકે, દ્રાવ્યનું મોલર દળ ગણો. દ્રાવ્યનું મોલર દળ એટલે શું કહેવાશે? M2. મેં તમને કીધું તેમ M2 શોધવાનો આવશે, બરાબર? અને કેબી નું મૂલ્ય આપેલું છે 2.253 કેલ્વિન કિલોગ્રામ પર મોલ છે. કેબી પણ આપેલો છે. જો દરેકે દરેક કિંમતો આપી દીધી છે અને તમને શું કહી દીધું? મોલર દળ કર્યો, મોલર દળ શોધવા કહી દીધો છે. આ કોના માટે દાખલો છે? ઉત્કલન બિંદુ ઉન્નયન માટે દાખલો છે. મેં તમને કોના માટે ગણાવ્યો? ઠાર બિંદુ અવનયન માટે અને ઉત્કલન બિંદુ ઉન્નયન માટે તમારે અહીંયા ગણવાનો છે. ગણી શકશો તમે, બરાબર? આ તમારા માટે છોડું છું, જવાબ પણ છોડી દઉં છું. એક મિનિટ. ચાલો, કેટલા આવશે? 58 ગ્રામ પર મોલ જવાબ આવશે. ચાલો, હવે 1.9 ની પણ વાત કરી લઉં. તો 1.9 ની જો વાત કરું, આ દાખલો કોના જેવો હશે? 1.7 જેવો છે, બરાબર? આ ઉત્કલન બિંદુ ઉન્નયન માટે છે ને આ દાખલો કોના માટે છે? ઠાર બિંદુ અવનયન માટે છે. બેઠો સેમ દાખલો. જો ડેટા જો, એક ડેટા જો, એક જ મિનિટ. આ HW, ચાલો ડેટા જો. 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ. ચાલો, ઇથિલિન ગ્લાયકોલ દ્રાવક હોઈ શકે, દ્રાવ્ય પણ હોઈ શકે, આપણને ખ્યાલ નથી.
ચાલો 600 ગ્રામ પાણી. ઓકે, પાણી આવી ગયું એટલે દ્રાવક તો એ જોવાનો ભાઈ ને દળ આપેલો છે એટલે W1. ચાલો 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ. 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ હવે શું થશે? આ દ્રાવ્ય એટલે W2. ચાલો આણ્વીય દળ આપેલો છે. આણ્વીય દળ આપેલો છે કોના માટે? કે તમે ગણી શકો શું આણ્વીય દળ ગણવા માટે, સોરી આણ્વીય સૂત્ર આપેલું છે તેના પરથી તમે શું આણ્વીય દળ ગણી શકો છો. ચાલો અહીંયા પણ કંઈક આપેલું હશે ને આણ્વીય દળ ગણવા. આણ્વીય દળ તો આમાં શોધવાનું છે. ચાલો જવા દો. ચાલો પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યું. ઠાર બિંદુ અવનયન અને દ્રાવણનું ઠાર બિંદુ ગણો. ચાલો અહીંયા એક વસ્તુ આ લોકોએ નથી આપી. એક વસ્તુ નથી આપી જે આપ લોકોએ આપવી જોઈતી હતી. એ કંઈક એવી વસ્તુ નથી કે જે તમે ગોખી શકો. પાણી માટે તમે ઉત્કલન બિંદુ નો ડાઉટ બધાને યાદ જ હોય છે. 100 ડિગ્રી સેલ્સિયસ અથવા તો કેલ્વિનમાં વાત કરીએ તો 373.15 કેલ્વિન. પરંતુ આ જે અહીંયા એક વસ્તુ નથી આપી. કઈ વસ્તુ નથી આપી? કે એફ નું મૂલ્ય અહીંયા નથી આપ્યું જે એકચ્યુઅલી આપવું જોઈતું હતું ને તે તમે લખી લેજો 1.86 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. કેલ્વિન કિલોગ્રામ પર મોલ. બરાબર. કેએફ નું મૂલ્ય આટલું થશે પાણી માટે. તે અમે અહીંયા લખી દઉં છું. આપવું જોઈતું હતું તેને બોન્ડમાં જો પૂછાશે તો આપેલું હશે, એની તમે ટેન્શન લેતા નહીં. ચાલો તમારી પાસે બધી કિંમતો આવી ગઈ છે અને તમારી પાસે બધી કિંમતો આવી ગઈ છે ને અહીંયા તમે કદાચ વિચારશો તમને બે વસ્તુ પૂછી છે. ઠાર બિંદુ અવનયન પૂછી છે અને ઠાર બિંદુ દ્રાવણનું ઠાર બિંદુ પર પૂછ્યું છે. કઈ રીતે સેમ છે? અરે સેમ જ છે મિત્ર. જો આપણે આ પ્રોસેસ કરતા હતા તો પ્રોસેસમાં સૌથી પહેલા આપણે શું શોધ્યું? ઠાર બિંદુનું સોરી ઉત્કલન બિંદુનું ઉન્નયન શોધ્યું અને તેના સૂત્ર પરથી પછી શું શોધ્યું આપણે? ઠાર બિંદુ શોધ્યું. દ્રાવણનું ઠાર બિંદુ સોરી દ્રાવણનું અહીંયા ઉત્કલન બિંદુ શોધેલું આપણે. દ્રાવણનું ઉત્કલન બિંદુ અહીંયા આપણે એ જ વસ્તુ કોના માટે કરવાની છે? ઠાર બિંદુ માટે કરવાની છે. તો સૌથી પહેલા તમારો શું આવશે? શું આવશે? ઠાર બિંદુ અવનયન આવશે પહેલા ને પછી તમે એના પરથી શું શોધી શકશો? દ્રાવણનું ઠાર બિંદુ તમે આના પછી ગણી શકશો. ખ્યાલ આવ્યો? આવડશે? ચલો આ પણ તમે હોમવર્કમાં કરજો. હોમવર્ક બરાબર. ચલો ને આનો પણ તમારા જવાબ મેં છોડી દઉં છું. કેટલા આવે છે? 270.95 કેલ્વિન. બરાબર. જે પણ તાપમાન છે આપણું મોટા ભાગે કેલ્વિનમાં જ આવે છે. ચાલો આટલા સમજ પડી ગઈ. આ બે વોર્મઅપ દાખલા હતા એકદમ સૂત્ર માટે વોર્મઅપ કરવા માટે. હવે થોડાક આપણે આગળ સૂત્ર તરફ આગળ વધીએ, સોરી દાખલા તરફ આગળ વધીએ. ચાલો લખાણ સંબંધિત પ્રશ્ન. લખાણ સંબંધિત પ્રશ્નનો 1.10. ચાલો મેં તમને પાછળ વાત કરી હતી. પાછળ એક દબાણ આપેલું હતું. ખ્યાલ હતો? દબાણ આપેલું હતું જે કંઈક કામનું નથી પરંતુ એ કેમ આપેલું તે આ દાખલામાં થોડુંક તમને ખ્યાલ આવશે. ને હજુ એક વસ્તુ અહીંયા એક સમજવા જેવી છે તેની પણ આપણે વાત કરીશું. ચાલો આ દાખલામાં ખબર નહીં આવશે કે નહીં પણ જોઈએ. ચાલો આ દાખલો છે. ચાલો સરળ દાખલો છે પણ આમાં થોડું સમજવા જેવું છે એટલે હું કરાવું છું. ચાલો 750 mmHg દબાણે પાણીનું ઉત્કલન બિંદુ 99.63 ડિગ્રી સેલ્સિયસ છે. પાણીનું ઉત્કલન બિંદુ 99.63 ડિગ્રી સેલ્સિયસ. સાહેબ આ હું ભણાવતા છો તમે મને. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય? 100 ડિગ્રી સેલ્સિયસ. સાહેબ 99.63 ચોપડી જુઠ્ઠી બોલે છે કે હું? નથી, એવું નથી મિત્ર. ધ્યાનથી જો અહીં દબાણ લખેલું છે 750 mmHg. શું? 750 mmHg. મિત્રો એક વાતાવરણ દબાણ એટલે 1 atm અને એને મેં જો કન્વર્ટ કરું કોની અંદર? mmHg ની અંદર તો કેટલા થાય? 760 mmHg. 760 mmHg એટલે કે જે દબાણ આપેલું છે તે એક વાતાવરણ દબાણ છે જ નથી. એક વાતાવરણ દબાણ નથી. હવે નોર્મલ આપણો એક વાતાવરણ દબાણ છે જ નહીં મળે તો તમે જ મને કહો દબાણ આપણો અલગ છે તો પાણી 100 ડિગ્રી સેલ્સિયસ કેમ ઉકળશે? નહીં જ ઉકળશે ને. પાણી 100 ડિગ્રી સેલ્સિયસ ક્યારે ઉકળે? જ્યારે એનું કેટલું હોય દબાણ? એક વાતાવરણ દબાણ હોય ત્યારે.
પરંતુ અહીંયા દબાણ જ અલગ છે આપણો, તો એનો ઓબ્વિયસલી છે એનો ઉત્કલન બિંદુ બદલાશે. અને તમે જુઓ તો 760 કરતા કેવું છે, દબાણ ઓછું છે, તો ઉત્કલન બિંદુ પણ કેવું થશે, ઓછું જ થશે ને. એટલે અહીંયા 99.63 છે. બરાબર, કોઈ અહીંયા ગૂંચવાતા નહીં. ખ્યાલ આવ્યો? આવી નાની નાની વસ્તુ કશે પૂછાય નહીં, તમારી ચોપડીની અંદર કશે પૂછાય નહીં કે પરીક્ષાની અંદર પૂછાય નહીં, પરંતુ એઝ અ એક કેમિસ્ટ્રી સ્ટુડન્ટ તરીકે આ થોડુંક નોલેજ જો તમને હોય તો તમને કેમિસ્ટ્રી ભણવાની પણ ખૂબ જ મજા આવે. બરાબર, ચાલો હવે આપણે ડેટા લખીએ. બરાબર, ધીમે ધીમે ડેટા લખીએ. આન્સર, ચાલો ડેટા લખીએ. સૌથી પહેલા દબાણનો આપણે દાખલાની અંદર કામ નથી એટલે ડેટા એનો લખતા નથી. બરાબર, ચલો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે, 99.63 ડિગ્રી સેલ્સિયસ. કેટલું છે પાણીનું ઉત્કલન બિંદુ, 99.63 ડિગ્રી સેલ્સિયસ. એટલે શું આપેલું કહેવાય, આ શુદ્ધ પાણીનું છે, ઉત્કલન બિંદુ છે એટલે તાપમાન ઉત્કલન બિંદુ એટલે બી, અને શુદ્ધ પાણી એટલે ટીબી નોટ આપેલું છે. શું આવશે, 99.63 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, ચાલો ડિગ્રી સેલ્સિયસમાં આપેલું છે, આને શું કરવું પડે, કેલ્વિનમાં કન્વર્ટ કરવું પડે. ચાલો જોઈએ કેલ્વિનમાં કેટલો થશે, 99.63 વત્તા 373.15. ચાલો સોરી 273.15 99.63 વત્તા 273.15. ચાલો કેટલા આવશે, 372.78 કેલ્વિન. ચાલો આવે છે ટીબી નોટ. બરાબર, ચાલો નેક્સ્ટ. હવે શું છે આપેલો, 500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ કે જેથી તે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે. ચાલો મારી પાસે શુદ્ધ અવસ્થામાં પહેલા શું હતું, પાણી હતું. શુદ્ધ અવસ્થામાં પાણી હતું ને એનામાં મારે સુક્રોઝ ઉમેરવાનો છે. સુક્રોઝ ઉમેરવા તો શું થશે, ઉત્કલન બિંદુમાં વધારો થશે. એ વધારો કેટલો થવો જોઈએ મારો, 100 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થયો, એટલે વધારો થઈને આટલો થવો જોઈએ, વધારો થઈને 100 ડિગ્રી સેલ્સિયસ થવો જોઈએ. એટલે શું આપેલું છે આપણને, ટીબી આપેલું છે, જે કેટલું છે 100 ડિગ્રી સેલ્સિયસ છે. અને એને કન્વર્ટ કરીને કેટલો થશે, 373.15 કેલ્વિન. ખ્યાલ આવશે, આ આપણને શું થઈ ગયું, ટીબી થયું. ચલો આને જરાક વ્યવસ્થિત પાછું લખી દઉં છું. ચલો 1 ATM બરાબર 760 mmHg. ચાલો હવે બીજો ડેટા લખી દઈએ આપણે ફટાફટ. 500 ગ્રામ સુક્રોઝ, સુક્રોઝ શું છે અહીંયા, 500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ. 500 ગ્રામ પાણી આપેલું છે, 500 ગ્રામ પાણી એટલે W1 દ્રાવક થયું ને એનું દળ એટલે W1. 500 ગ્રામ. ચાલો કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ, એટલે મારે શું પૂછેલું છે અહીંયા, W2 પૂછેલું છે. બરાબર, ચાલો એ સિવાય મને શું જોઈશે બીજું ગણતરીમાં, M2 જોઈશે. M2 તો જોઈશે કે નહીં. ચાલો તો M2 ની ગણતરી કરી દઈએ આપણે. ચાલો M2 ની ગણતરી કરીએ. હવે સુક્રોઝ, M2 એટલે સુક્રોઝ. ચાલો સુક્રોઝ નું આણ્વીય સૂત્ર સુક્રોઝ નું આવડવું જોઈશે અહીંયા. ચાલો શું આવશે સુક્રોઝ નું આણ્વીય સૂત્ર, ઘણાને એ ખ્યાલ હોતો નથી, પરંતુ યાદ રાખો સુક્રોઝ નું આણ્વીય સૂત્ર શું આવે, C11H22 સોરી C12 આવશે, C12H22O11. આ શું આવશે, સુક્રોઝ નું આણ્વીય સૂત્ર. જો ન યાદ હોય તો એ યાદ રાખવાનું. ગ્લુકોઝ નું આણ્વીય સૂત્ર તો યાદ હોય, C6H12O6. તેનું ડબલ કરી દેવાનું, તેમાંથી એક H2O એમાંથી દૂર કરી દેવાનો, એટલે તમને આ આણ્વીય સૂત્ર મળી જશે. બરાબર, કાર્બન તો તેને તે ડબલ 6 દુ 12. બરાબર,
એક H2 એટલે બે 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 હાઇડ્રોજન દૂર કર્યા 12 દુ 24 એટલે 22 અને એક ઓક્સિજન એટલે 6 દુ 12 12 માંથી 1 એટલે 11 કે યાદ રહેશે ચાલો 12 ગુણ્યા 12 વત્તા 22 વત્તા 11 કૌંસમાં 16 ચલો આ ગણતરી માટે તો મારે કોઈ એક્સપ્રેશનની જરૂર નથી એવું હું માનું છું ચલો આની ગણતરી કરીને જવાબ આવશે 342 ગ્રામ પર મોલ શું આવશે 342 ગ્રામ પર મોલ એક વખત ક્રોસ ચેક કરી લઉં છું ચલો 342 ગ્રામ પર મોલ આવે છે આ શું આવે છે M2 ચાલો મારી પાસે હવે મોટા ભાગે બધા ડેટા છે મારી પાસે મોટા ભાગના બધા ડેટા આવી ગયા છે ચાલો હવે શીખવાની વાત એક વસ્તુ આમાં શીખવાની છે ચાલો હવે મારે શોધવાનું છે ડેલ્ટા ટીબી કારણ કે મને શું જોઈતું છે W2 એ જ મારી પાસે નથી ને આના પરથી મેં ડેલ્ટા ટીબી તો શોધી શકું છું બરાબર બાકી પણ આ સૂત્ર યાદ જ છે ચાલો ડેલ્ટા ટીબી મેં શોધું છું ડેલ્ટા ટીબી ચાલો ડેલ્ટા ટીબી મેં શોધું છું ચલો સૌથી પહેલા મેં કેલ્વિન મૂલ્ય લેવું છું શું લાવું છું કેલ્વિન ના મૂલ્ય 373 સૌથી પહેલા સૂત્ર લખી દઈએ ચલો સૂત્ર શું આવશે ટીબી માઇનસ ટીબી નોટ બરાબર ચાલો ટીબી કેટલા છે 373.15 કેલ્વિન માઇનસ ટીબી નોટ 372.78 કેલ્વિન અને આનો જવાબ કેટલા આવશે 0.37 આવશે 0.37 કેલ્વિન જવાબ આવે છે શું આવે છે 0.37 કેલ્વિન જવાબ આવે છે ચાલો હવે મેં શું કરું છું આ ગણતરી મેં ડિગ્રી સેલ્સિયસમાં લઈને ફરીથી બાજુમાં કરું છું ડેલ્ટા ટી બી બરાબર ટીબી માઇનસ ટીબી નોટ જ છે સૂત્ર તો આપણે કઈ બદલાઈ જવાનું નથી ચાલો હવે કેટલા લેવું છું આની અંદર 100 ડિગ્રી સેલ્સિયસ છે ટીબી અને આ કેટલો છે 99.63 કેલ્વિન હવે તમે આ ગણતરી કેલ્ક્યુલેટરમાં જાતે કરી જો બરાબર જાતે કરી જો તો પણ જવાબ કેટલા આવશે 0.37 પણ આ વખતે મેં ડિગ્રી સેલ્સિયસમાં બંને લીધા છે શું લખીશ મેં ડિગ્રી સેલ્સિયસમાં લખીશ ખ્યાલ આવશે આ ડિગ્રી સેલ્સિયસમાં અરે કેલ્વિનમાં પણ એટલો જવાબ આવે છે અને ડિગ્રી સેલ્સિયસમાં પણ આટલો જવાબ આવે છે આવું કેમ ચાલો તો એ તમને મેં સમજાવું ચાલો તો આની અંદર મેં એ લખું છું આ દાખલાની અંદર લખું છું આ દાખલાની અંદર પણ કંઈક આવું જ છે બરાબર એ હું પછી સમજાવીશ પરંતુ અહીંયા જ મેં સાઈડમાં અહીંયા લખું છું ચાલો જો ડેલ્ટા ટીબી ની વાત કર્યું તો ટીબી ડિગ્રી સેલ્સિયસમાં લઈ લઉં માઇનસ ટીબી નોટ આ પણ ડિગ્રી સેલ્સિયસની અંદર લઈ લઉં ચાલો બંને ડિગ્રી સેલ્સિયસમાં જ છે આ જવાબ પણ કેવો મૂકવામાં આવશે મારો ડિગ્રી સેલ્સિયસમાં જ આવશે બરાબર કે નહીં આવશે કે નહીં આવશે આ ડિગ્રી સેલ્સિયસમાં છે બંને ડિગ્રી સેલ્સિયસમાં છે ત્યાં તેની બાદબાકી પણ ડિગ્રી સેલ્સિયસમાં જ આવશે હવે મેં શું કરું છું કન્વર્ટનું સૂત્ર અહીંયા મૂકી દઉં રૂપાંતરણનું સૂત્ર મૂકું છું ચાલો ડેલ્ટા ટીબી ડિગ્રી સેલ્સિયસ બરાબર ચાલો આને મેં કન્વર્ટ કરું ટીબી ને કેલ્વિન ની અંદર તો શું થશે ટીબી કેલ્વિન હવે કેલ્વિનમાં થઈ ગયો કઈ રીતે 273.15 મેં ઉમેરા એટલે ખ્યાલ આવ્યો અહીંયા બરાબર માત્ર ટીબી માટે જ કર્યું છે અત્યારે ચાલો હવે માઇનસ કૌંસમાં હવે આને પણ કન્વર્ટ કરું મેં ટીબી નોટ ને ચાલો ટીબી નોટ ને કન્વર્ટ કરું તો શું થશે ટીબી નોટ કેલ્વિન થઈ જશે હવે પ્લસ 273.15 ચાલો હવે ટીબી કેલ્વિન વત્તા 273.15 273.15 હવે માઇનસ ટીબી નોટ કેલ્વિન ચાલો અહીંયા પણ માઇનસ 273.15 ચાલો
તમે જાતે જોશો શું થશે આ બંને 273.15 273.15 કેન્સલ થઈ જશે થશે કે નહીં થશે ચલો અહીંયા બંને કેલ્વિનમાં આવી ગયા બરાબર કેલ્વિનમાં આવી ગયો -TB નોટ કેલ્વિન ચાલો ને આ ટીબી કમાં છે ડિગ્રી સેલ્સિયસ ની અંદર છે ને આ પણ કમાં થઈ જશે કેલ્વિનમાં કન્વર્ટ થઈ જશે એટલે તમે જુઓ તમે કંઈક પણ ફરક પડ્યો નથી કેલ્વિનમાં કંઈક મેં ફરક ફેરવ્યો તો પણ કંઈ ફરક પડતો નથી ખ્યાલ આવી ગયો દરેકને ચલો અહીંયા કદાચ ડિગ્રી સેલ્સિયસ જ આવશે ચલો કઈ નહીં જવા દો ચલો એટલે ખ્યાલ આવી ગયો આ જે મેં ફેરવ્યા પછી પણ જે સૂત્ર આવે છે તે સેમનું સેમ જ બને છે એટલે જે પણ મારો ડિગ્રી સેલ્સિયસ કે કેલ્વિનમાં જવાબ છે તે હંમેશા કેવો હશે સેમ જ આવશે તો જો આ ડિગ્રી સેલ્સિયસમાં પણ તમે જો બાદબાકી કરીને લખો તો પણ તમે આને ડાયરેક્ટ કેલ્વિનમાં લખી શકો છો કેમ કારણ કે ભાઈ આ તફાવત દર્શાવે છે ને તફાવત દર્શાવે છે ને આપણું ભાઈ સૂત્ર પણ તમે જાતે જુઓ તો પણ કેમ છે સરવાળામાં જ છે સરવાળામાં જ છે અહીંયા કશે ગુણાકાર ભાગાકાર હતા તો કંઈ બદલાતા પરંતુ એ પણ સરવાળામાં છે એટલે જે ડિગ્રી સેલ્સિયસમાં તફાવત છે તે અને જે કેલ્વિન તફાવત છે તે બંને મારો સેમ થતો છે ખ્યાલ આવ્યો દરેકને સેમ કેમ થાય છે ચાલો બસ આ વસ્તુ આની અંદર શીખવાની હતી એટલે મેં દાખલો આ પોતે કરાવું છું બાકી જો બધી કિંમત મળી ગઈ છે હવે ખાલી એક સૂત્ર મૂકવાનું છે ચાલો તો બસ આપણે સૂત્ર તરફ આગળ વધીએ ચાલો સૂત્ર બસ ડેલ્ટા ટીબી નું મૂકી દઉં ડેલ્ટા ટીબી સૂત્ર ચલો પેલું સૂત્ર મેં લખું છું કેબી ગુણ્યા 1000 ના છેદમાં W1 છે એટલે અહીંયા 2 ના છેદમાં M2 ચલો બસ મારી પાસે બધી કિંમતો છે જ હવે 0.37 કેબી કેટલા છે 0.52 ગુણ્યા 1000 ના છેદમાં W1 ક્યાં ગયો આર્યો 500 ગ્રામ ગુણ્યા W2 મારે શોધવાનો છે M2 કેટલા છે M2 ક્યાં ગયા આર્યા 342 ચાલો W2 બરાબર હવે જો અહીંયા આધી અધૂરી ગણતરી કરવાની નહીં આધી અધૂરી ગણતરી કરવાની નહીં બરાબર આને W2 ને કરતા બનાવવાનો પછી જ બધી ગણતરી કરવાની કેમ અહીંયા તમે આધી અધૂરી ગણતરી કરશો પહેલા આધી અધૂરી ગણતરી કરશો ને પછી એમાં કંઈક રાઉન્ડ ઓફ કરીને તમે અહીંયા અમે કિંમતો લખશો પછી આની ગણતરી કોની સાથે કરશો 0.37 સાથે કરશો તેની પાછી આધી અધૂરી ગણતરી તેનામાં પાછો રાઉન્ડ ઓફ કરશો એના કારણે તમારો જવાબ શું થાય છે જે સાચો જવાબ છે તેના કરતા થોડોક વિચલિત થઈ જાય છે અહીંયા બરાબર ને એક્ઝેક્ટ જવાબ આવતો નથી હવે તમારા માર્ક્સ કંઈ વધારે જ વધતા હોય તો બની શકે કે આના માટે તમારો અડધો માર્ક કાપી લેવામાં આવે એટલે ધ્યાન રાખવાનું કે જે પણ કરતા બનાવીને બધી ગણતરી કરવાની ચાલો 0.37 ગુણ્યા 500 ગુણ્યા 342 ના છેદમાં 0.52 ગુણ્યા 1000 ચાલો હવે બસ હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને પછી જવાબ લાવો ચાલો જોઈએ કેટલો જવાબ આવે છે ગુણ્યા 500 ગુણ્યા 342 ગુણ્યા ભાગ્યા 0.52 ભાગ્યા 1000 ચલો 121.67 જવાબ આવે છે કેટલા આવે છે W2 121.67 અને W2 છે તેનો એકમ શું આવશે ગ્રામ આવે છે ચલો આપણો જવાબ આવી ગયો ચેક કરી લે કેટલો જવાબ આવે છે ઓકે 221 છે પરંતુ જરાક અહીંયા મારી ટાઈપિંગ મિસ્ટેક થઈ છે ને 121.67 જવાબ આપણો સાચો છે ચોપડીમાં આપણે ક્રોસ ચેક કર્યું છે આ જવાબ આપણો સાચો છે અહીંયા થોડોક ટાઈપિંગ મિસ્ટેક છે એટલે થોડોક જવાબ અહીંયા કદાચ તમને ખોટો દેખાય છે ચલો હું જરાક સુધારી દઉં છું અહીંયા ચલો 121.67 બરાબર ખ્યાલ આવશે
છે ઈઝી દાખલો છે, પરંતુ આ વસ્તુ અહીંયા જરાક સમજવા જેવી છે કે જ્યારે પણ તમે તફાવતની વાત કરો ત્યારે ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિનના જવાબો કેવા આવશે? સમાન આવશે. કેવા આવશે? સમાન આવશે. ચલો ખ્યાલ આવી ગયો? આગળ વધી શકીએ આપણે? ચલો નેક્સ્ટ. ચલો આ દાખલો છે. હવે આ દાખલો ખૂબ જ સરળ છે. પાછળ મેં તમને ઘણા દાખલાઓ કરાવ્યા તેવા જ આ દાખલા છે. ચલો તો આ પણ તમને જરાક હોમવર્કમાં આપું છું, પણ આપણે જરાક ડેટાની ચર્ચા કરી લઈએ એ પહેલા જરાક અહીંયા પણ આ હોમવર્ક હતો, અહીંયા તમે કરાવ્યો છે. ચલો બંને મેચ ડબલ લખ્યો છે, વાંધો નહીં. ચલો હવે આ દાખલો જોઈએ. ડેટા અને ડેટાની વાત કરી લઈએ. બરાબર, ખૂબ જ સરળ દાખલો છે. એક જ સૂત્ર પણ આમાં જ મૂકવાનું હશે. ચલો તો શું આપેલું છે? 75 ગ્રામ એસિટિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ. ચાલો આ વસ્તુ અહીંયા સમજવાનો છે, તેના પરથી તમને ખ્યાલ આવશે દ્રાવક કયો છે, દ્રાવ્ય કયો છે. કેમ? કારણ કે અહીંયા કોઈ પણ આપણને પાણી નથી આપ્યું. પાણી હતા તો આપણે ડાયરેક્ટ કહી દઈએ ભાઈ આ જ છે આપણો દ્રાવક ને પેલો છે બીજો દ્રાવ્ય, પરંતુ અહીંયા ખ્યાલ ના આવશે. જો 75 ગ્રામ એસિટિક એસિડ મેં લીધો, માં ઉમેરવા પડતા એસિટિક એસિડ માં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ, તો કોણ થાય અહીંયા? દ્રાવક. એસિટિક એસિડ શું થશે અહીંયા? દ્રાવક. ને આ શું છે? દ્રાવકનું દળ, એટલે W1. એસિટિક એસિડ માં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ, જેને ઉમેરીએ તેને શું કહેવાશે? દ્રાવ્ય. ને એને શું કહેવાશે? W2. ચલો આણ્વીય સૂત્ર પણ એસ્કોર્બિક એસિડ નું આપેલું છે, જેના પરથી શું ગણતરી કરી શકો તમે? એનું મોલર દળ ગણતરી કરી શકો, M2. બરાબર. ચાલો W2 તમારે શોધવાનો છે. ચલો W2 મારે શોધવાનો છે. એ નું દળ ગણો, એટલે એ મારે શોધવાનો છે, જેથી તેનો ગલન બિંદુ કેટલો થાય? 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટાડી શકાય છે. ફરીથી ઘટાડી શકાય છે 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું. ચાલો ઘટાડી શકાય એટલે ફરીથી મેં એક્ઝામ્પલ લઈ લઉં. બરાબર, તમારી ફેવરેટ ટીમ છે IPL ની, એક આવી છે અને શું કીધું છે કે ભાઈ એને શું થાય છે? બોલિંગ કરે છે તમારી ફેવરેટ ટીમ. બરાબર, ધારદાર બોલિંગ કરે છે, એટલી ખતરનાક બોલિંગ કરે છે, સામેવાળાને રન જ બનાવવા નથી દેતી. તો શું થવાનું? એનો રન રેટ ઘટવાનો. બરાબર, રન રેટ એનો ઘટવાનો. તો શું થઈ ગયો? શું કહે છે કમેન્ટ્રી વાળો કે ભાઈ જો રન રેટ કેટલો હતો? 8 રન રેટ હતો અને કેટલો થયો? એક રન રેટ જેટલો ઘટી ગયો એમ કહે છે. બરાબર, તેનો ગલન બિંદુ 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટાડી શકાય છે. એટલે આટલું એટલે ઘટાડવાનું છે. ઘટાડવાનું એટલે શું આપ્યો? તફાવત આપ્યો. તફાવત એટલે શું કહેવાશે અહીંયા? ડેલ્ટા ગલન બિંદુ છે, એટલે ડેલ્ટા TF જેટલું ઘટાડી શકાય છે. બરાબર. ચાલો હવે આ તો આપણને ડિગ્રી સેલ્સિયસમાં આપ્યો, પણ આપણે ડિગ્રી સેલ્સિયસમાં ગણતરી કરતા નથી. કોનામાં ગણતરી કરીએ? આપણે કેલ્વિનમાં ગણતરી કરીએ. ચાલો કેલ્વિનમાં ગણતરી કરીએ તો આને કેલ્વિનમાં ફેરવો. બરાબર, કેલ્વિનમાં ફેરવો. શું થશે? પોઝ કરીને વિચારો 1 મિનિટ કે કેલ્વિનમાં જો ફેરવવો હશે તો શું થશે? તમારો જવાબ કંઈક આવતો હશે કે તમારો જવાબ કેટલા આવતો હશે? 374.65 એવું તમે કહેતા હશો. જો તમે આવું કહેતા હોય તો તમે તદ્દન ખોટા છો. બરાબર, કેમ? આ વસ્તુ એના માટે જ અહીંયા લખી છે. આ આપણને શું આપેલું છે? ડેલ્ટા TF આપેલો છે, અને ડેલ્ટા TF માં ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન કેવા થાય? સમાન થઈ જાય છે. તફાવત જ આપેલો છે ને પહેલેથી. તફાવત જ આપેલો હોય તો પછી આપણને કોઈ ટેન્શન જ નથી. 8 ડિગ્રી સેલ્સિયસ છે, ડાયરેક્ટ એનું તમારે 1.5 કેલ્વિન લખી દેવાનું. ખ્યાલ આવશે દરેકને? બરાબર. ચાલો ડેલ્ટા TF આપેલો છે, W1 પણ આપેલો છે, M2 પણ આપેલો છે, KF પણ આપી દીધો છે, અને શું શોધવાનું છે? W2 શોધવાનો છે. બસ બેઠી આ મેથડ તમારે અહીંયા કરવાની છે. બરાબર, બેઠી આ મેથડ કરવાની છે. M2 તમે શોધી કાઢશો અને પછી આના પરથી
આ પણ કરવાની જરૂર નથી, તમને 1.5 આપેલું જ છે, 1.5 ડિગ્રી સેલ્સિયસ એટલે 1.5 કેલ્વિન ડાયરેક્ટ લખી દેવાનું બસ સૂત્રને, તમારો જવાબ આવી જશે. ચાલો હવે એના માટે આપણે જવાબ જોઈ લઈએ અને જવાબ કેટલા આવશે 5.077 કેલ્વિન જવાબ આવશે. બરાબર. ચાલો તો હવે તમારા થોડોક બ્રેક આપી દઈએ અને બ્રેક પછી આપણે આગળ થોડાક દાખલા આપણે ગણીશું. બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ. ઓન જ છે ભાઈ, માઇક ઓન છે. ચલો સ્ટાર્ટ કરીએ ફરીથી. ચાલો ચાલો આ તો હોમવર્કમાં આપેલો, આ હોમવર્કમાં. બરાબર. ચાલો સ્વાધ્યાયનો 1.20 ના સ્વાધ્યાયમાં 2 દાખલા છે બસ, પણ 2 છે તેટલા કાફી છે. ને સ્વાધ્યાયના તમે જોયા છે થોડાક યુનિક જ દાખલા હોય છે, એટલે મોટા ભાગના સ્વાધ્યાયના દાખલા હું જ કરાવું છું. ચાલો જોઈએ. ખાંડના 5% દ્રાવણ દળથી, ભાઈ પાછળ જવું પડશે આપણે હવે. બરાબર, પાછળ જવું પડશે આના માટે. તો ઠાર બિંદુ આપેલું છે અને પાછું કઈ પાણીનું ઠાર બિંદુ આપેલું છે, શુદ્ધ પાણીનું, અને 5% ગ્લુકોઝ એવું કઈ આપેલું છે. ચાલો સૌથી પહેલા આપણે સમજવું પડશે, ફરીથી વાંચું છું વ્યવસ્થિત. ખાંડના 5% દ્રાવણ દળથીનું ઠાર બિંદુ આપેલું છે 271 કેલ્વિન. બરાબર, એટલે આ દ્રાવણનું ઠાર બિંદુ થયું. બરાબર. ચાલો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ પણ આપી દીધું. અને બીજું શું કીધું છે કે તો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ ગણો, એમાં આપણને કહી દીધું છે. બરાબર. ચાલો તો સૌથી પહેલા આપણે ખાંડના દ્રાવણ માટે લખીએ. ચાલો કોના માટે લખીએ આપણે? ખાંડના દ્રાવણ માટે. ખાંડના દ્રાવણ માટે ચાલો ખાંડના દ્રાવણ માટે લખીએ તો 5% દળથી દ્રાવણ. બરાબર, 5% દ્રાવણ. ચાલો આ જરાક વ્યવસ્થિત લખી દઉં. ખાંડનો 5% દળથી દ્રાવણ, દળથી દ્રાવણ. બરાબર, ધારવાનું આપણે સહજ. બરાબર, પણ હવે ધાર્યા વગર લખી દઉં છું. બરાબર, તો શું કહી શકું મેં? માટે ખાંડનું દળ, ખાંડનું દળ. બરાબર, ખાંડનું દળ એટલે શું થયું? આ દ્રાવ્ય થયો એટલે મેં શું કહેવાય અહીંયા W2. બરાબર, કેટલા ગ્રામ? 5 ગ્રામ. અને દ્રાવકનું દળ, દ્રાવક એટલે અહીંયા પાણી છે એટલે પાણીનું દળ, પાણીનું દળ કેટલા ગ્રામ થશે? W1 બરાબર 95 ગ્રામ. ખ્યાલ આવશે? મને દ્રાવણના દળની અહીંયા જરૂર નથી એટલે મેં ગણતો નથી. ખ્યાલ આવી ગયો? ચાલો હવે શુદ્ધ પાણીનું ઠાર બિંદુ આપેલું છે. શુદ્ધ પાણીનું ઠાર બિંદુ એટલે TF0. બરાબર, કેટલો છે? 273.15 કેલ્વિન. બરાબર, ને આ ખાંડના દ્રાવણ માટે ઠાર બિંદુ પણ આપેલું છે. કેટલું આપેલું છે? TF બરાબર કેટલો આપેલો છે? 271 કેલ્વિન. ખ્યાલ આવશે ને આ TF0 કેમ અને TF કેમ? બરાબર, હવે તો ખ્યાલ આવશે ને? ચાલો હવે મેં કોના માટે લખું? ગ્લુકોઝના દ્રાવણ માટે. ચાલો ગ્લુકોઝના દ્રાવણ માટે. ચાલો ગ્લુકોઝના દ્રાવણ માટે હવે જો ગ્લુકોઝના દ્રાવણનું જરાક પછી જરાક ગણતરી કરું છું. ચલો આનામાં એક ગણતરી હજુ જરાક વચ્ચે કરી દઉં. આના માટે આપણને શું જોઈશે? M2 જોઈશે. M2 જોઈશે ને? M2 જોઈશે ને આના માટે? તો M2 ની ગણતરી આપણે કરી દઈએ. હા, ગ્લુકોઝ કા આપણા ખાંડના દ્રાવણ માટે. ચલો ખાંડનું આણ્વીય સૂત્ર. ખાંડ એટલે આ બાજુ ખાંડનું આણ્વીય સૂત્ર. ખાંડનું નહીં ખબર ભાઈ.
ખાંડ એટલે ભાઈ આપણે સુક્રોસ જ, બરાબર. ચાલો યાદ થઈ ગયેલું ને સૂત્ર? ચલો C12H22O11 ની યાદ રહી તો ભાઈ ગ્લુકોઝ નું જે આણ્વિક સૂત્ર તેનું ડબલ કરી દેવાનું ને તેમાં H2O ઉડાડી કાઢવાનો, એક હાઇડ્રોજન ને બે ઓક્સિજન, બરાબર. ચલો શું આવશે ડાયરેક્ટ લખી દઉં પછાડીથી 342 ગ્રામ પર મોલ ઇનવર્સ, બરાબર. ચલો હવે ગ્લુકોઝ માટે ગણીએ. ચલો ગ્લુકોઝ માટે 5% આપેલું છે એટલે ગ્લુકોઝ નું, ચલો અને ફરીથી આ કલર લઈ લઈએ. શું આવશે ગ્લુકોઝ નો કેટલો 5% દ્રાવણ, 5% દ્રાવણ. ચાલો ગ્લુકોઝ નું 5% દ્રાવણ એટલે મેં શું કહી શકું, ગ્લુકોઝ નું દળ કેટલો છે, ગ્લુકોઝ નું દળ બરાબર 5 ગ્રામ. ચાલો ગ્લુકોઝ નું દળ 5 ગ્રામ છે. પછી પાણીનું દળ, એમાં પણ પાણી જ છે, પાણીનું દળ બરાબર કેટલા આવશે 95 ગ્રામ. ચલો આના માટે પણ મને શું જોઈશે, શું આપેલું છે આના માટે, કઈ આપેલું છે? ચલો આનામાં પણ પાણી જ છે તો પાણીનું ઠાર બિંદુ કેટલું તેનું તેજ આવશે, આના માટે પણ ખ્યાલ આવશે ને. એમાં પણ પાણી છે, આમાં પણ પાણી છે ને શુદ્ધ પાણીનું ઠાર બિંદુ. હવે ભાઈ ગ્લુકોઝ નું દ્રાવણ બનાવો કે એનું બનાવો, પાણી તો પાણી જ રહેવાનું છે ને, તો એનું પોતાનું જે પણ ઉત્કલન બિંદુ હશે તેનું તેજ રહેવાનું છે. એટલે આના માટે પણ શું આવશે, ચલો આ બાજુ લખી દઉં છું. આના માટે પણ TF0 કેટલો આવશે 273.15 કેલ્વિન જ આવશે, બરાબર. અને બીજું શું છે આપેલું, કઈ નથી આપેલું, આપણે M2 શોધવો પડશે. ચલો M2 C6H12O6 કોનું, ગ્લુકોઝ નું, ખ્યાલ છે ને ગ્લુકોઝ નું. તો ચલો કેટલો આવશે આ 180 આવશે ને. ચલો વત્તા 6 કેટલા આવશે 180 ગ્રામ પર મોલ. ચલો હવે શું કરું છું મેં, સૌથી પહેલા ખાંડના દ્રાવણ માટે મેં સૂત્ર લખું છું. ચાલો ખાંડના દ્રાવણ માટે ડેલ્ટા TF શું આવશે સૂત્ર ડેલ્ટા TF નો, અરે T0F માઇનસ TF. ચાલો કઈ નહીં, એ આપણે શોધવું જ પડશે એટલે શોધી કાઢીએ. સૌથી પહેલા ડેલ્ટા TF તો જોઈશે ને આપણને, TF0 માઇનસ TF બરાબર. ચાલો TF0 કેટલો છે 273.15 માઇનસ 271 કેટલા આવશે 2.15 કેલ્વિન, બરાબર. કેલ્વિન માં છે એટલે કઈ વાંધો નથી. ચાલો હવે મેં આના માટે સૂત્ર મૂકી દઉં છું ડેલ્ટા TF નું. ચાલો ડેલ્ટા TF બરાબર શું આવશે સૂત્ર, KF ગુણ્યા 1000 ના છેદમાં W1 ગુણ્યા W2 છેદમાં M2. ખ્યાલ આવે છે ને, સૂત્ર યાદ છે કે નથી, નહીં યાદ આવી તો કઈ વાંધો નહીં, બરાબર. હું લખ્યા કરીશ એટલે યાદ રહેશે, બરાબર. કયા ઉપરનો ડેટા, ખાંડ માટે લખેલું છે ને, તો બંનેનો શોધવો પડશે ને. આપણી પાસે જો આના માટે મોસ્ટલી બધી કિંમત આપેલી છે. KF આપેલું છે, ડેલ્ટા TF આપેલું છે, W1 આપેલું છે, W2 ને M2 પણ આપેલું છે.
ગ્લુકોઝ માટે જ. હા તો ગ્લુકોઝ માટે ઠાર બિંદુ શોધવાનો છે ડેલ્ટા ટીએફ. ડેલ્ટા ટીએફ ની એના માટે દ્રાવણનો ઠાર બિંદુ એટલે ટીએફ શોધવાનું છે એના માટે. હવે જો જો ધ્યાન આપો અહીંયા થોડો કન્ફ્યુઝન છે ભાઈ તમને. જો અહીંયા કન્ફ્યુઝન શું છે કે આપણને એકના માટે બધી કિંમત આપેલી છે. ડેલ્ટા ટીએફ આપેલો છે, W1 આપેલો છે, W2 આપેલો છે, M2 આપેલો છે. આપણી પાસે KF નથી અહીંયા જો. ને તમે ડેલ્ટા ટીએફ કોના માટે લખો, ગ્લુકોઝ માટે પણ લખશો તો તેનામાં પણ આપણે ડેલ્ટા ટીએફ શોધવા માટે તેમાં આપણી પાસે ડેલ્ટા ટીએફ નથી ને KF પણ નથી એમ. બરાબર, એટલે શું કરો છો તે અત્યારે જોજો. હવે આની કિંમતો મૂકવાના બદલે મેં શું કરવાને સમીકરણ 1 આપી દઉં. બરાબર, ચાલો હવે હું શું કરું છું બીજા માટે લખો. હવે ગ્લુકોઝ માટે લખો. ગ્લુકોઝ માટે ચાલો ગ્લુકોઝ માટે શું છે, ગ્લુકોઝ માટે પણ સૂત્ર મારે લખવું પડશે ડેલ્ટા ટીએફ બરાબર KF ગુણ્યા 1000 ના છેદમાં W1 ગુણ્યા W2 ના છેદમાં M2. ચાલો હવે કિંમતો મૂકીએ. કેટલી છે KF. ચાલો KF છે આપણી પાસે, KF નથી. જુઓ ડેલ્ટા TF પણ નથી આના માટે, આપણા માટે KF નથી. ગુણ્યા 1000 ના છેદમાં W1 કેટલો છે 95 ગુણ્યા 5 ના છેદમાં 180. ચાલો નાને આપી દઉં નંબર 2. હવે શું કરું છું મેં સમીકરણ 1 અને 2 નો શું કરું ગુણોત્તર લઈ લઉં. બરાબર, ચાલો ગુણોત્તર લઈ લઉં સમીકરણ 1 અને 2 નો. 1 અને 2 નો ગુણોત્તર લેતા ચાલો આના કા સમીકરણ 1 આપ્યું ફરીથી. ચાલો સમીકરણ 2. ચાલો શું આવશે, આને એક કામ કરો, આને ડેશ આપી દઉં જરાક નામ. બરાબર, ચાલો એક કામ કરો, આની અંદર કિંમતો તો મૂકી દઉં ને, આપણી પાસે છે તો કિંમતો મૂકી દઉં ને. પહેલા 2.15 શું થયું, સમજ પડે છે ને, સાચે સમજ પડે છે ને કે મસ્તી કરતા છે સાહેબને તો કઈ ખબર નહીં પડશે. ચલો KF ગુણ્યા 1000 છેદમાં W1 આના માટે કેટલા છે 95 ગુણ્યા 5 ના છેદમાં 342. 342 છે ને, કઈ ગયો 342 છે ને. ઓકે ચાલો હવે समीकरण 1 मैं आने આપી દઉં. बराबर, चोरी कर लिया उसके पास से. चलो चलो 2.15 ના છેદમાં ડેલ્ટા TF અહીંયા ડેશ આપી દીધું મેં એટલે. બરાબર, ચાલો હવે KF કેટલા છે, KF ગુણ્યા 1000 ના છેદમાં 95. KF ગુણ્યા 1000 ના છેદમાં 95. અહીંયા પણ શું છે બેઠું જ છે KF ગુણ્યા 1000 ના છેદમાં 95 ગુણ્યા શું છે 5 ના છેદમાં 342. 5 ના છેદમાં 342 અને અહીંયા શું આવશે 5 ના છેદમાં 180. બરાબર, ચાલો શું બધું જ કેન્સલ. બરાબર, આ 5 ગાયબ થઈ ગયા. બરાબર, આપણી પાસે જે KF ની હતો તે ઉડાડી કાઢ્યો ને આપણી પાસે હવે ડેલ્ટા TF છે જેના પરથી આપણે શોધી શકશું. બરાબર, ચાલો એક સ્ટેપ લખી દેવાનો, નહીં ખ્યાલ આવે તો ડેલ્ટા TF ડેશ. બરાબર, ચાલો શું આવશે આ છેદમાં જશે ને આ ઉપર આવશે. બરાબર, 180 ના છેદમાં 342.
ચાલો ડેલ્ટા ટીએફ આ બાજુ 342 અહીંયા ક્રોસમાં ગુણો. ચાલો ડેલ્ટા ટીએફ ડેશ બરાબર 2.15 ગુણ્યા આ કેવા અક્ષરો છે ભાઈ. ચલો 2.15 ગુણ્યા 342 ભાગ્યા 180 કેટલા આવે છે 4.085 કેલ્વિન. ચલો શોધવાનું શું છે આપણે શોધવાનું શું છે દ્રાવણનું ઠાર બિંદુ એટલે દ્રાવણનું ઠાર બિંદુ એટલે માત્ર ટીએફ શોધવાનો છે આપણે બરાબર. ચલો માત્ર ટીએફ શોધવાનો છે તો આપણે સૂત્ર મૂકી દઈએ. શું આવશે આનું સૂત્ર ટીએફ નોટ માઇનસ ટીએફ બરાબર. ટીએફ નોટ માઇનસ ટીએફ હવે 4.085 કેલ્વિન. ચાલો મારી પાસે ટીએફ નોટ નું મૂલ્ય છે 273.15 273.15 માઇનસ ટીએફ બરાબર 4.085 કેલ્વિન. ચાલો હવે પેલી બાજુ લઈ જાઓ ને આ બાજુ લઈ આવો 273.15 માઇનસ 4.085 બરાબર ટીએફ કેટલા આવશે ટીએફ 269.065 એકમ યાદ રાખવાનો કેલ્વિન બરાબર. ચાલો જવાબ જોઈ લઈએ આપણે. ચાલો આપણા 065 આવેલો છે બરાબર. થોડોક આપણો આશરે જવાબ આવેલો છે પણ વાંધો નહીં બરાબર. આપણો જવાબ અહીંયા બરાબર જ છે. ખ્યાલ આવી ગયા. ચાલો હવે જો હવે આ દાખલો તો થોડોક લાંબો છે એટલે આપણે આજે રહેવા દઈએ આપણે કાલે કરીશું. આપણે આ કરી લઈએ બરાબર. આ થિયરીના સવાલ કરી લઈએ. શું થઈ ગયું પેક કરીને જવાની રેડી પાછળ આપણે આ કરીએ મજાનો તમારા માટે જ છે આ સવાલ તો. ચાલો સ્વાધ્યાયમાં આપેલા છે. મેં ભાઈ જાતે નથી બનાવ્યો કે સાહેબ દાખલાની વચ્ચે કાં થિયરી ઘુસાડી દીધી. સ્વાધ્યાયનો જ છે જો લખેલું છે સ્વાધ્યાય 1.31 બરાબર. સર તમે તો કઈ બી લખી દેશો એટલે ચોપડીમાં જોઈ લો બસ બરાબર છે. ચાલો જોઈએ શું છે આમાં પૂછેલો. થિયરીના સવાલો આવા ખાસ કરીને કોમાં આવે છે પેલી એક્ઝામમાં આવે પેલી JEE નીટની બરાબર. એમાં આવા પ્રશ્નો આવે બરાબર. જે તમારું શું ખાય માથું ખાય. શું ખાય માથું ખાય. ચાલો ભાઈ ચાલો ધ્યાન આપી લો બરાબર. બાકી બેસાડો 5:30 સુધી. હા ચાલો એસિટિક એસિડ ટ્રાઇક્લોરોએસિટિક એસિડ ટ્રાઇફ્લોરોએસિટિક એસિડ ના સમાન જથ્થાના ઉપયોગથી પાણીમાં ઠાર બિંદુ અવનયનમાં ઉપર જણાવેલા ક્રમમાં અવલોકિત થયો છે. જે ટૂંકમાં સમજાવો બરાબર. સમજાવવાનું છે કે ઠાર બિંદુનો અહીંયા જે ક્રમ આપેલો છે બરાબર. ક્રમ કયો આપેલો છે આ પ્રમાણેનો ક્રમ આપેલો છે તે કેમ થયેલો છે તે સમજાવવાનું છે. ચાલો ભાઈ ધ્યાન આપો. JEE ની ક્લિયર કરવી છે કે નહીં નથી કરવી. ચાલો હવે જો એસિટિક એસિડ શું આવે એસિટિક એસિડ કેવો આવે એસિટિક એસિડ જોયો છે. શું આવે આણ્વીય સૂત્ર શું આવે એસિટિક એસિડ CH3COOH ભાઈ ધ્રુવાંશ માટે તાળી. દેવેન્દ્ર CH3COOH આને કહેવાય એસિટિક એસિડ બરાબર. ચાલો ટ્રાઇક્લોરોએસિટિક એસિડ કોણ કહેવાશે ટ્રાઇક્લોરો એટલે 3 ક્લોરીન આવશે. આ 3 હાઇડ્રોજન ની જગ્યાએ મેં 3 ઉડાડી કાઢો ને એની જગ્યાએ શું લગાવી દઉં
CL3CCOOH બરાબર આ Cl જરાક આ રીતે મેં લખ્યો છે બસ બરાબર CCl3COOH પણ તમે લખી શકો કઈ વાંધો નથી ચલો ટ્રાઇફ્લોરોએસિટિક એસિડ F3CCOOH અથવા તો CF3COOH જે કેવું તે આ ત્રણે ત્રણ મળી ગયા આપણને આણ્વીય સૂત્ર હવે આના પર વિચારવાનું છે આનો ક્રમ આ લોકો કીધો છે કે મને કયો મળે છે ચાલો બીજો કલર લઈ લઉં ચાલો કયો ક્રમ મળે છે મને આ રીતનો ક્રમ મળે છે બરાબર તેને સાબિત કરવાનું છે કેમ ને તેને સમજાવવાનું છે બરાબર તમે કઈ લખણ નથી લખતા પણ અહીંયા તમને સમજાવતો છું ચાલો જુઓ શું થાય હવે આની અંદર આનો મેં બંધારણીય સૂત્ર લખું છોટો છોટો લખું એમ C ડબલ બંધ O H બરાબર ચાલો તમારો સમય બચાવવો છે મારે બરાબર કોપી ચાલો અહીંયા નીચે લખી દે બરાબર અહીંયા શું છે Cl 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 F F F બરાબર છે CF3COOH ચાલો હવે આની અંદર શું થાય છે જ્યારે આપણે પાણીમાં નાખીએ ત્યારે કઈ આ રીતે રહેતા આ લોકો બરાબર પાણીમાં જ લખેલું છે ને પાણી જ લખેલું છે શું થશે આ રીતે રહી આ લોકો શું કરે આ લોકો હવે મેં માત્ર એસિડિક એસિડ માટે લખું અહીંયા આ બાજુ લખો છું માત્ર એસિડિક એસિડ માટે CH3COOH શું થાય એનું આયનીકરણ થઈ જાય આયનીકરણ થાય CH3COO સીતાય વધ નહીં COO માઇનસ પ્લસ H પ્લસ આ રીતે બે આયનો છૂટા પડે બરાબર આ બે કણો થયા બરાબર ને આપણે જોઈ લો કે ઠાર બિંદુનો અવનયન એટલે કે ઘટાડો એ કેવો છે સંખ્યાત્મક ગુણધર્મ છે કેવા છે ગુણધર્મ સંખ્યાત્મક ગુણધર્મ છે બરાબર એટલે આ જેટલા પણ CH3COO માંથી COOH માંથી બે કણો છૂટા પડ્યા હવે જેટલા પ્રમાણમાં વધારે છૂટા પડશે તેટલા મેં શું કહેવા જેટલા કણો વધારે છૂટા પડે તેટલા શું હોય ઠાર બિંદુમાં ઘટાડો થશે ને એટલો જ ખ્યાલ આવ્યો ને આમાં બરાબર હવે CH3COOH કેમ આ કેવો છે નિર્બળ એસિડ છે બરાબર આપણે લખી દીધું કે ભાઈ બે કણો છૂટા પડે છે પણ 10 માંથી કદાચ એક કે બે અણુઓ હશે જે આ રીતે છૂટા પડતા હોય બાકીના કેવા રહેતા હોય CH3COOH માટે જ બસ તો આ ત્રણમાં આપણે સૌથી વધારે જોવાનું છે કે સૌથી વધારે કોણ છૂટા પડે સૌથી વધારે કણો કોણ છૂટા પડશે આની અંદર જે સૌથી વધારે કણો છૂટા પડશે તે ઠાર બિંદુમાં સૌથી વધારે ઘટાડો કરશે ખ્યાલ આવ્યો આટલો ખ્યાલ આવ્યો ચાલો હવે જોઈએ હવે ફરક ક્યાં આવતો છે તમે જુઓ ફરક ક્યાં આવે છે માત્ર ને માત્ર હાઇડ્રોજન અહીંયા ક્લોરીન છે અને ફ્લોરીનમાં જ તફાવત આવતો છે ચાલો આ ત્રણ વચ્ચે મુખ્ય તફાવત શું છે આમાં આ ત્રણ હાઇડ્રોજન ફ્લોરીન અને ક્લોરીન વિદ્યુત ઋણતાનો એક તફાવત છે તો વિદ્યુત ઋણતા શું કરી શકે ચાલો હવે જો મેં શું કરું આની અંદરથી મેં ઉડાડી દાડું હાઇડ્રોજન મેં ઉડાડી જ કાઢું મારે કામ જ નથી છૂટા પાડવાના છે ને મારે કણો ઉડાડી કાઢું ને અહીંયા શું લગાવી દઉં માઇનસ 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 બરાબર માઇનસ એટલે શું આ ઇલેક્ટ્રોન જ કહેવાય ને બરાબર ચાલો અહીંયા તો હાઇડ્રોજન છે ક્લોરીન શું કરી શકે ક્લોરીનની વિદ્યુત ઋણતા કેવી છે વધારે વિદ્યુત ઋણતા વધારે એનો અર્થ શું થાય એ ઇલેક્ટ્રોન મેળવવાની પેલે એની વૃત્તિ હોય પોતાની પાસે નજીક રાખવાની વૃત્તિ હોય તો એ શું કરે અહીંયા કે ભાઈ આ ઇલેક્ટ્રોન લેશે આ બાજુ બંધના ઇલેક્ટ્રોન લેશે આ બાજુથી પણ પોતાના ઇલેક્ટ્રોન પોતાની પાસે ખેંચવાનો પ્રયાસ કરશે બરાબર પ્રેરક અસર લગાવો અહીંયા પ્રેરક અસર બરાબર એના કારણે શું થાય અહીંયા પણ થશે આના પણ ઇલેક્ટ્રોન આ બાજુ થોડાક આવશે અને શું થાય અહીંયા આ બાજુ પણ ઇલેક્ટ્રોન પોતાની પાસે ખેંચશે
ને જે આ ઋણ વિદ્યુત ભાર છે તેને પણ પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે એમ બરાબર. હવે જો આપણે ભાઈ ઘરમાં નવરા બેહેલા હોય બરાબર, એકદમ જ નવરા બેસેલા હોય, આઈપીએલ પણ આવતું નહીં હોય બરાબર, તો ભાઈ કંટાળીને પડી રહી ને માણસ, પણ માની લે કઈ ને કઈ કામ ધંધો મળી જાય બરાબર, ક્રિકેટ રમવા જઈએ, કઈ મેચ આવતી હોય અથવા તો ચાલની મમ્મીએ કઈ કામ જ આપી દીધું તો હા ભાઈ આપણો ટાઈમપાસ થઈ જાય એમ બરાબર. આ ઋણ વિદ્યુત ભાર કેવો કહેવાય? અસ્થાયી કહેવાય, અસ્થાયી કહેવાય. પણ આ પ્રેરક અસરને કારણે શું થાય છે? આને સ્થાયી બનાવે છે બરાબર. કહી દે કે ભાઈ તું અસ્થાયી છે પણ અમને અહીંયા ઇલેક્ટ્રોનની જરૂર છે બરાબર, ઇલેક્ટ્રોનની મને જ પોતે જ જરૂર છે એટલે શું થાય અહીંયા ને અહીંયા જ રાખે. બાકી શું છે અહીંયા હાઇડ્રોજન છૂટો પડેલો તો તેના સાથે પાછો જોડાઈ જશે કે નહીં બરાબર. પણ આ વિદ્યુત ઋણતાને કારણે કે ભાઈ મને જ અહીંયા પોતાને જ જરૂર છે, મારા ઘરમાં જ અહીંયા મને જરૂર છે, તો તું ભાઈ પેલા સાથે હું ખાવા બંધ બનાવે ભાઈ, મારી જ જરૂરિયાત પહેલા પૂરી થવી જોઈએ કે નહીં બરાબર. ચાલો એ જ રીતે અહીંયા પણ હાઇડ્રોજન છૂટો પડેલો હોય અહીંયા પણ બરાબર. આ ફ્લોરિન અલા આના કરતા ખતરનાક હતો બરાબર, આના કરતા છોડો આખા આવર્ત કોષ્ટકમાં સૌથી ખતરનાક આ જ છે બરાબર. ચાલો આ પણ ઇલેક્ટ્રોન ખેંચશે, આ બંધથી પણ ખેંચશે, આ બંધથી પણ ખેંચશે બરાબર. ને કહેશે ભાઈ આ ઋણ વિદ્યુત ભાર ને કહેશે ભાઈ તારે કશે જવાનું જ નથી, તારે કશે જવાનું જ નથી, આ હાઇડ્રોજન સાથે તારે વાત જ કરવાની નથી, મારે જ અહીંયા પોતે ઇલેક્ટ્રોનની જરૂર છે તો ભાઈ બીજાને દાન કરતો ફરતો છે તે નહીં ચાલે બરાબર. એટલે ભાઈ આ તો જવા જ નહીં દેશે. ખ્યાલ આવ્યો? અહીંયા તો બિચારું હાઇડ્રોજન છે ડોબું બરાબર, એનામાં કઈ જ દમન નથી બરાબર, એનાથી કઈ થશે નહીં. અરે ભાઈ આમાંથી છૂટા પણ પડવાનું અઘરું છે બરાબર, છૂટો નહીં પડવા દે લગભગ તો. એટલે ચાલો આ રીતે જો છૂટા જ નહીં પડશે તો કણો કેટલા થશે? આ બાજુ ઓછા ઉત્પન્ન થશે, આ બાજુ ચાલો આનામાં કેટલા થશે? વધારે કણો છૂટા પડશે બરાબર, વધારે કણો છૂટા પડશે નહીં. આમાં કદાચ 10 માંથી 10 એસિડિક એસિડના અણુમાંથી એક અથવા બે અણુઓ આ રીતે છૂટા પડતા હશે, તો આની અંદર કદાચ 4-5 હશે બરાબર. ને આની અંદર કેટલા હોઈ શકે? 7-8 હશે આશરે. આ તમે ખાલી આશરે આંકડા બોલો છો બરાબર. તો જેટલા કણો વધારે છૂટા પડ્યા તેટલો ઠાર બિંદુમાં શું થયો? વધારે ઘટાડો થયો. એટલે સૌથી વધારે ઘટાડો કોમાં થશે? CF3COOH માં થશે. એના પછીનો નંબર કોણ આવશે? Cl3COOH માં. અને સૌથી છેલ્લે આનામાં ઠાર બિંદુનો સૌથી ઓછો ઘટાડો જોવા મળશે બરાબર. ને આ સમજાવવાનો તો મેં તમને સમજાવી દીધું છે. ખ્યાલ આવ્યો બરાબર. ને હવે JEE શું કરશે કે ક્રમની આપશે, ક્રમનો ઓપ્શન બનાવી દેશે ને તમને કહે ભાઈ ટીક કરો. ખ્યાલ આવ્યો? આ રીતના સવાલ આવે છે JEE માં બરાબર. તો આ વસ્તુ ખ્યાલ આવી ગઈ તમને બરાબર. તો ચાલો તો આજે આપણે આટલું રાખીએ છીએ બરાબર. હવે ચલો થેન્ક યુ આજે માટે બરાબર. અને કાલે આપણે જે એક દાખલો બચેલો છે તે પતાવીશું અને અભિસરણ દબાણની બોરિંગ થિયરી પતાવીશું બરાબર. બોરિંગ થિયરી છે, મારે બસ આવીને અહીંયા વાંચવાનું છે બસ, એવી બોરિંગ થિયરી છે. તો તમે જરાક આ જોઈ લેજો, આ ટોપિક પૂછાય છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે જોતા રહેજો. ચાલો તો આજે અહીંયા સમાપ્ત કરીએ.